અરે મમ્મી, તમને કેટલી વાર સમજાયું કે તમને આ બધી વાતમાં કાંઈ ખબર ન પડે. તમને કાંઈ આવડતું નથી. તમને ખબર નહીં શું થઈ ગયું છે, કાંઈ ખબર પડે કે ન પડે, પણ તમને બધી વાતમાં ડબકા પૂરવા જોઈએ. આખો દિવસ બધાને પ્રશ્ન પૂછી અને પંચાયત કરીને હેરાન કરતી થશે. ખબર નહીં તમારું તો હું કરું. તમે પડ્યા રહેતા હો એક જગ્યાએ, તમને 2 ટાઈમ ખાવાનું મળી જાય છે, જે વસ્તુ ખૂટે છે એ બધી અમે લાવી દઈએ છીએ, તોય તમને શાંતિ નથી. તમે શાંતિથી પડ્યા રહો, ખાઈ પીને મોજ કરો. 2 ટાઈમ ખાવાનું મળે છે ને, ખાઈ લો અને ખાઈને ભૂઈ જાઓ. તમારે ક્યાંય કોઈને કોઈ વસ્તુ પૂછવાની જરૂર નથી અને ક્યાંય બહાર આવવાની જરૂર નથી. આઈના રૂમમાં પડ્યા રહેજો, ક્યાંય બહાર આવતા નહીં. અને એક વાત સાચી કહું, તમારા આવા બધી પંચાયતને પ્રશ્નના લીધે લોકો કંટાળી જાય અને તમારાથી થાકી જાય. કોઈ તમને રાખવા તૈયાર નથી. અમે લોકો તમને રાખીએ છીએ તો શાંતિથી રહ્યો ને. હું કરવા કોકને હેરાન કરો. હું કરું તમારું તો? હું તો ઠીક, તમારા દીકરાએ કંટાળી ગયા છે. તમારા દીકરાઓ તમારી યારે વાત કરવા તૈયાર નથી. એ ના જ પાડે કે મમ્મીની યારે તો અમને કોઈ દી વાત જ ન કરાવી. તમારે તમારી રીતના એને હેન્ડલ કરવા, તમારી રીતના તમારે બધું પતાવી દેવું, અમને કાંઈ કેવું નહીં. તમારા દીકરા ખુદ કંટાળી ગયા છે તમારાથી. તમારા દીકરા તમારી કોઈ વાત જ સાંભળવા તૈયાર નથી. આ તો અમે ઠીક છીએ કે તમને રાખીએ છીએ, બાકી તમને રાખે કોણ? તમારી યારે તો વાત જ કરવી નકામી છે. તમે છે ને અહીંયા બધી વસ્તુ તમને, અને તમે તો રેવા જ દો. મારી યારે વાત જ ન કરતા. મારે કોઈ વાત જ નથી કરવી. અરે શિવન, લાવ તારું હોમવર્ક કરાવી દઉં. લાવ, મને બુક દે. હાલ અહીંયા આવી જા. મમ્મી તને કાંઈ ખબર પડે છે? તને કાંઈ આવડે છે? આ બધું મુખ ભણાવવાનું અને આજ પછી મારી યાર વાત ન કરતી. જા અહીંથી. શિવન, અહીં આવ તો મારે કામ છે. શું છે બોલ હવે? શું કયા કામ છે? હું તારી મમ્મી છું. મોટા હારે આવી રીતના તારે વાત કરવાની છે? કેમ ભૂલી ગઈ? થોડાક દિવસ પહેલા તું અને પપ્પા તે દાદી યાર આવી રીતના વાત કરતા હતા. એ તો તમારાથી મોટા છે, તોય તમે એની યાર આવી રીતના વાત કરતા હતા. તો હું તમારી યાર આવી રીતના કેમ ન વાત કરી શકું? પપ્પા તે દાદી યાર ગુસ્સેથી વાત કરે છે ને, એ એના મમ્મી જ છે ને. તને ખબર છે તારા ભણવા પાછળ કેટલો ખર્ચો થાય અને અમે કેમ કરીને બધું ભેગું કરીએ ને, કેમ કરીને કમાઈએ છીએ? આ બધા પૈસા ભેગા કરવામાં કેટલી મહેનત કરવી પડે છે. અમે દિવસ રાત તારી માટે મહેનત કરીએ છીએ અને તું અમારી યાર આવી રીતના વાત કરે છો? જેમ તું મમ્મી મારી બધી ઈચ્છા પૂરી કરે છે, એમ દાદીએ તે પપ્પાની બધી ઈચ્છા પૂરી નહીં કરી હોય તોય તે પપ્પા એની યાર ગુસ્સેથી જ વાત કરે છે ને. તું બાનું કહે પણ બાને કાંઈ ખબર નથી પડતી. એને કાંઈ આવડતું નથી. એને કોઈ વાતની ખબર હોતી નથી, છતાંય તે બધી વાતમાં એને ડબકા પૂરવા હોય છે. એટલે અમે એને ના પાડીએ છીએ કે એ બોલવાનું બંધ કરે. પપ્પા એની મમ્મી યારે આવી રીતના વર્તન કરી શકે ને આવી રીતના ગુસ્સે વાત કરી શકે, તો હું મારી મમ્મી યારે કેમ આવું વર્તન ન કરી શકું અને આવી રીતના ગુસ્સો હું કેમ ન કરી શકું? હા, વાત તો સાચી છે. જેવું આપણે મોટા સાથે કરીએ એવું જ તે આપણા બાળકો શીખે છે. તો તમે કેમ દાદી યારે આવી રીતના વર્તન કરો છો ને આવી રીતના વાત કરો છો? અને હા શિવેન, ભૂલ અમારી જ છે, મારી અને તારા પપ્પાની. અમારે બા સાથે આવી રીતના વાત ન કરવી જોઈએ. બા સાથે આટલી ગુસ્સેથી વાત ન કરવી જોઈએ. અમારે બાને સમજવા જોઈએ કે આખો દિવસ એ બિચારા એકલા હોય, કરે શું? આપણે બધા આપણે પોતપોતાના કામમાં હોઈએ, તો એની પાસે કોક હોય તો એને ગમે, એની તે કોક હોય તો કોઈનો સમય પસાર થાય, એને તે કોકની સાથની જરૂર છે. તો અમારે એની સાથે આવી રીતના વાત ન કરવી જોઈએ. તારી વાત એકદમ સાચી છે. અમે બા સાથે ખોટું કરીએ છીએ ને, ખોટી રીતના એની સાથે વાત કરીએ છીએ, ખોટો વ્યવહાર કરીએ છીએ. અમારે આવું ન કરવું જોઈએ. એણે અમારી પાછળ ઘણી મહેનત કરી હશે. હારું, અમારી ભૂલ થઈ ગઈ. હવે છે ને હમણાં અમે જઈને બાની માફી માંગી લઈશું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.